નમસ્કાર, હું હર્ષ પાવરબાદ સ્ટીલ ઇન્ડિયા સાથે કૃષિ જાગરણમાં આપનું સ્વાગત છે। સમાચાર જોઈશું વિસ્તારથી, તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। નવા વર્ષમાં મોંઘવારીથી મળશે રાહત, જાણો કેટલો સસ્તો થયો એલપીજી સિલિન્ડર। ઓડિશામાં 3160 કરોડ રૂપિયાની 4 સિંચાઈ યોજનાનું ઉદ્ઘાટન, 1 લાખ હેક્ટરથી વધુ જમીન સુધી પાણી પહોંચશે। શીતલહેરની લપેટમાં આવ્યા દેશના અમુક રાજ્યો, પહાડો પર પડ્યો બરફ, આઈએમડીએ એલર્ટ જારી કર્યું। સીએમ યોગી ખેડૂત દિવસ પર ચૌધરી ચરણસિંહની 51 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરશે। રાજ્યના જિલ્લામાં લઘુત્તમ તાપમાન સૌથી ઓછું, આગામી 48 કલાકમાં ગગડશે પારો। સમાચાર જોઈશું વિસ્તારથી। કેન્દ્ર સરકારે નવા વર્ષમાં આવનારા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે અને કહ્યું છે કે હવે આવનારા નવા વર્ષની અંદર થોડા ફેરફારો થવા જઈ રહ્યા છે। જી હા, આપને જણાવી દઉં કે નવા વર્ષના ફેરફારમાં ફેરફાર કરવામાં આવ્યો છે કે જ્યારે એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે। આગળની માહિતી એવી છે કે જ્યારે કેન્દ્ર સરકારે દેશવાસીઓને ક્રિસમસ અને નવા વર્ષની ભેટ આપી છે, જે અંતર્ગત 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે। તેનાથી ગ્રાહકોને ઘણી રાહત મળશે। ઓઇલ માર્કેટિંગ કંપનીઓ તરફથી કોમર્શિયલ એલપીજીના ભાવમાં પ્રતિ સિલિન્ડર 39.50 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે। આ પછી હવે દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરમાં કિંમત 1757.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે। તો જો કે હાલમાં ઘરેલું ઉપયોગના સિલિન્ડરમાં ભાવમાં કોઈ ફેરફાર કે ઘટાડો કરવામાં આવ્યો નથી। કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના નવા ભાવ આજથી અમલમાં આવશે। આનો અર્થ એ થાય છે કે આજથી ગ્રાહકોને ઓછી કિંમતે કોમર્શિયલ એલપીજી સિલિન્ડર મેળવી શકશે। ઓડિશાના સીએમ નવીન પટનાયક દ્વારા એક યોજના બહાર પાડવામાં આવી છે। આગળની માહિતી એવી છે કે જ્યારે નવીન પટનાયક દ્વારા એક યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે, જેની અંદર સિંચાઈ દ્વારા લોકોને પાણી આપવામાં આવશે। આગળની માહિતી એવી છે, હું આપને જણાવીશ કે જ્યારે હવે ઓડિશાના ખેડૂતોને સિંચાઈ સુવિધાઓની ભેટ આપતા રાજ્યના મુખ્યમંત્રી નવીન પટનાયકે રાજ્યમાં રૂપિયા 3160 કરોડના મૂલ્યનું 4 મહત્વપૂર્ણ સિંચાઈ યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું છે। આ સાથે રાજ્યના ખેડૂતો માટે આનંદપુર બેરેજ પ્રોજેક્ટની બેતરણી કેનાલ સાથે હલ્દિયા ડેમ હવે કાર્યરત થઈ ગયો છે। તો આ સાથે તેમને સિંચાઈની સુવિધા મળશે। તો જ્યારે બેતરણી નદી અને આનંદપુર બેરેજની 28 કિમી લાંબી ડાબી નહેર દ્વારા સાલંદી નદીઓ સાથે જોડાયેલ છે। તો આ પ્રોજેક્ટ કે ઓજાર જિલ્લાના હાટડીહી અને આનંદપુર બ્લોકમાં 2221 હેક્ટર ખેતી જમીનને સિંચાઈ કરવામાં મદદ કરશે। ભારતીય હવામાન વિભાગ આઈએમડી દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે આગામી દિવસોની અંદર રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાવાની એક સંભાવના જાહેર કરવામાં આવી છે। તો આગળની માહિતી એવી છે, હું આપને આપી દઈશ કે જ્યારે ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડીએ કહ્યું છે કે આગામી 4 દિવસમાં પંજાબ, હરિયાણા, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાના અલગ અલગ ભાગોમાં સવારે ગાઢ ધુમ્મસની સંભાવના છે। તો આગામી 2 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થવાની સંભાવના નથી। આવતીકાલે કિસાન દિવસ તરીકે ઉજવવામાં આવશે। તો આગળની માહિતી એવી છે કે સીએમ યોગી આદિત્યનાથ દ્વારા ચૌધરી ચરણસિંહ એટલે કે દેશના પૂર્વ વડાપ્રધાનની 51 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે। તો જી હા, આગળની માહિતી એવી છે, હું આપને જણાવી દઈશ કે જ્યારે હવે પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહની જન્મ જયંતિ પર સીએમ યોગી આદિત્યનાથ 23 ડિસેમ્બરે મુરાદાબાદના બિલારીમાં તેમની 51 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરવા જઈ રહ્યા છે, જેની તૈયારીઓ ખૂબ જ તાળમારથી ચાલી રહી છે। તો જ્યારે વડાપ્રધાન ચૌધરી ચરણસિંહના ખેડૂતોના મસીહા પણ કહેવામાં આવે છે। તો ચૌધરી ચરણસિંહજીની જન્મ જયંતિ નિમિત્તે 23 ડિસેમ્બરે કિસાન મહાકુંભનું આયોજન પણ કરવામાં આવ્યું છે। ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં હાલ અત્યારે ઠંડીનો ચમકારો વધી ગયો છે અને પારો ગગડી ગયો છે। આગળની માહિતી એવી છે કે હું આપને આપીશ કે જ્યારે હવે ઠંડીનું જોર વધતું જણાઈ રહ્યું છે। ગુજરાત રાજ્યની અંદર દરેક એરિયાની અંદર દરેક વિસ્તારમાં ઠંડીના પ્રમાણના
એક આંકડા સતત વધારે નોંધાઈ રહ્યા છે। આગળની માહિતી એવી છે કે જ્યારે હવે ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવાની સાથે જ રાજ્યના મોટા ભાગના શહેરોમાં તાપમાન ગગડી ગયું છે, તો આ સાથે લઘુત્તમ તાપમાન સાથે મહત્તમ તાપમાન પણ ઘટ્યું છે। તો વિગતો મુજબ 14 શહેરોનું તાપમાન 17 ડિગ્રીથી નીચે નોંધાયું છે, જેમાં ઓછા તાપમાનમાં નલિયા એટલે કે 11.4 ડિગ્રી નોંધાયું છે। મહત્વનું છે કે હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે 3 દિવસ બાદ તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી ગગડશે। તો હાલ સમાચારોમાં બસ આટલું જ। દેશ દુનિયાને એગ્રીકલ્ચર ન્યૂઝ માટે જોતા રહો કૃષિ જાગરણ। નમસ્કાર।